આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી મહાબાહુ બ્રહ્મપુત્ર જળમાર્ગનો શુભારંભ કરાવ્યો તેમજ ધુબરી ફુલબારી પુલ અને માજુલી સેતુનું ભૂમિપૂજન કરાવ્યું. ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના બનેલા ક્વાડ સંગઠનના વિદેશ મંત્રીઓની બેઠક આજે યોજાશે. જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે ગયેલા યુરોપ અને આફ્રિકાના 25 રાજદ્વારીઓને ભારતીય સેનાના જવાનોએ કાશ્મીરની સલામતી સ્થિતિની માહિતી આપી હતી. ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને વર્ગખંડમાં શિક્ષણ આપવાનો આજથી આરંભ થયો. અને જાપાનની નાઓમી ઓસાકાએ આજે રમાયેલી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધાની સેમીફાઇનલમાં સેરેના વિલિયમ્સને પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી મહાબાહુ બ્રહ્મપુત્ર જળમાર્ગનો શુભારંભ કરાવ્યો તેમજ ધુબરી ફુલબારી પુલ અને માજુલી સેતુનું ભૂમિપૂજન કરાવ્યું. ટ્વીટર ઉપર આપેલા સંદેશામાં શ્રી મોદીએ કહ્યું કે મહાબાહુ બ્રહ્મપુત્ર જળમાર્ગ દ્વારા આસામમાં નવી વિકાસની નવી પહેલ શરૂ થશે. અમારા સંવાદદાતા જણાવે છે કે મહાબાહુ બ્રહ્મપુત્ર જળમાર્ગથી આસામ અને મેઘાલય વચ્ચેનો સંપર્ક વધશે. આ જળમાર્ગ ઉપર 4 પ્રવાસન સ્થળોએ જેટી પણ બાંધવામાં આવશે, જેનાથી સંબંધિત સ્થળોની રોજગારીની તકો વધશે. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી, જળમાર્ગ વિભાગના મંત્રી મનસુખ માંડવિયા અને આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી વિશ્વ ભારતી દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડોક્ટર રમેશ પોખરિયાલ નિશંક પણ ઉપસ્થિત રહેશે. સમારોહમાં કુલ 2535 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. વિશ્વ ભારતીની સ્થાપના 1921માં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. દેશની આ સૌથી જૂની કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે. ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના બનેલા ક્વાડ સંગઠનના વિદેશ મંત્રીઓની બેઠક આજે યોજાશે. આજની બેઠક ગયા વર્ષે ઓક્ટોબરમાં ટોક્યોમાં યોજાયેલ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને તેના અમલીકરણની સમીક્ષાની તક આપશે. આ ઉપરાંત બધા જ મંત્રીઓ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે. રાજદ્વારી અશોક સજ્જનહારે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજની બેઠક સહકાર વધારવાની દ્રષ્ટિએ મહત્વની બની રહેશે. જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવેલા યુરોપ અને આફ્રિકાના રાજદ્વારીઓના પ્રતિનિધિમંડળે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો તેમજ અધિકારીઓએ કેન્દ્રશાસિત પ્રદેશમાં સલામતી સ્થિતિની માહિતી આપી. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ આ રાજદ્વારીઓને આતંકવાદીઓ આત્મસમર્પણ કરે અને સરહદ પારથી થતી ઘૂસણખોરી થતી રોકવામાં ભારતીય સેનાની ભૂમિકાની માહિતી આપી હતી. આ રાજદ્વારીઓને કાશ્મીરમાં કલમ 370 રદ થયા પછી પ્રવર્તતી શાંતિપૂર્ણ સ્થિતિની વિગતો પણ આપવામાં આવી હતી. રાજદ્વારીઓનું પ્રતિનિધિમંડળ આજે જમ્મુમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને કાશ્મીરની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને આજે મળશે. તેઓ નવા ચૂંટાયેલા જિલ્લા વિકાસ સમિતિના સભ્યોને અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ મળશે. ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને વર્ગખંડમાં શિક્ષણ આપવાનો આજથી આરંભ થયો છે. અમારા સંવાદદાતા જણાવે છે કે કોવિડના કારણે કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયેલા વિસ્તારોમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ નહીં થાય. શાળામાં હાજરી વર્તમાન પરિસ્થિતિમાં ફરજિયાત નથી અને ઓનલાઈન માધ્યમથી શિક્ષણ પ્રક્રિયા ચાલુ રહેશે. જોકે શાળાઓએ કોવિડના સંક્રમણને રોકવા સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું પડશે. દેશમાં અત્યાર સુધી 94,22,228 લાભાર્થીઓને કોવિડની રસી આપવામાં આવી છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 97.32% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 11,987 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 1,06,56,845 થઈ. આ જ સમયગાળામાં કોવિડના 12,881 નવા કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને 1,09,50,201 થઈ છે. અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 1,34,241 છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 101 દર્દીઓના મોત થતાં કોવિડના લીધે મૃત્યુ પામનારનો આંક વધીને 1,56,039 થયો છે.
દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં જોવા મળેલા કોવિડના નવા સ્વરૂપના વાયરસ ભારતમાં પણ જોવા મળતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા 22મી ફેબ્રુઆરીથી અમલમાં આવશે. આ માર્ગદર્શિકા મુજબ ઇંગ્લેન્ડ, યુરોપ અને મધ્ય પૂર્વના દેશો સિવાય ભારતમાં આવતા બધા જ આંતરરાષ્ટ્રીય વિમાન મુસાફરોએ તેમના નિર્ધારિત વિમાન પ્રવાસ પહેલા એર સુવિધા પોર્ટલ ઉપર જાતે જ કોવિડ નહીં હોવાની વિગતો અને આરટીપીસીઆર રિપોર્ટની કોપી આપવાની રહેશે. એવી જ રીતે જે તે સરકારો દ્વારા ઘરમાં ક્વોરન્ટાઇન થવાના જે નિયમો હશે તેનું પાલન કરાશે તેવી બાંહેધરી મુસાફરોએ આપવી પડશે. વિમાન કંપનીઓ દ્વારા મુસાફરોને સંબંધિત નિયમોની વિગતો પણ અપાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારતમાં નિર્માણ પામેલી કોવિડ રસી 25 દેશોને મોકલવામાં આવી છે અને ખૂબ જ ઝડપથી વધુ 49 દેશોને રસી મોકલવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદમાં કોવિડ સંબંધી પ્રસ્તાવ નંબર 2532ના અમલ કરવા અંગેની જાહેર ચર્ચામાં ભાગ લેતા ડોક્ટર જયશંકરે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનના સૈનિકોને રસીના 2 લાખ ડોઝ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આ કોરોના સંદેશ બાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં પરિવર્તન યાત્રાના 5મા અને અંતિમ તબક્કાનો આરંભ કરશે. શ્રી શાહ દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વીપમાં ઇન્દિરા મેદાનથી યાત્રાને રવાના કરશે. ભાજપ પક્ષ દ્વારા પશ્ચિમ બંગાળની તમામ 294 વિધાનસભા મતદાન ક્ષેત્રમાં પરિવર્તન યાત્રા યોજાનાર છે. શ્રી શાહે આજે કોલકાતામાં ઐતિહાસિક ભારત સેવાશ્રમ સંઘની પણ મુલાકાત લીધી. તેમણે સંઘના સ્થાપક સ્વામી પ્રણવાનંદજી મહારાજને તેમના 125મા જન્મવર્ષ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી. ભાજપના વરિષ્ઠ નેતાઓ દિલીપ ઘોષ, મુકુલ રોય અને તથાગત રોય પણ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં શ્રી શાહ ગંગાસાગર ખાતેના કપિલ મુનિ આશ્રમમાં જશે. તેઓ નારાયણપુર ગામ ખાતે શરણાર્થી પરિવાર સાથે બપોરનું ભોજન કરશે. બપોરના ભોજન બાદ કાકદ્વીપમાં કાલી મંદિરથી એસબીઆઈ શાખા સુધી ભવ્ય રોડ શો યોજવામાં આવશે. આવતીકાલે શ્રી શાહ પશ્ચિમ બંગાળના શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. બાદમાં તેઓ એક પ્રદર્શનનું પણ ઉદઘાટન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રામકૃષ્ણ પરમહંસની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી શાહે જણાવ્યું કે રામકૃષ્ણ પરમહંસે આખા વિશ્વને વિશ્વાસ અને આધ્યાત્મિકતાથી પ્રકાશિત કર્યો અને તેમના ઉપદેશો અને વિચારો દ્વારા દેશને એક કર્યો. મંત્રીએ કહ્યું કે રામકૃષ્ણ પરમહંસના બતાવેલો માર્ગ માનવજાત માટે પ્રેરણારૂપ છે, જે દરેકને કાયમ માટે માર્ગદર્શન આપતો રહેશે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ રામકૃષ્ણ પરમહંસને શ્રદ્ધાંજલિ આપી હતી. દક્ષિણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ, સાંગલી સહિત કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થયાના અહેવાલ છે. ઔરંગાબાદમાં કરા પડવાના પણ અહેવાલ છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતો રવિપાક માટે ચિંતિત બન્યા છે. હવામાન વિભાગે વિદર્ભ, મરાઠાવાડા અને કોંકણ વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જાપાનની નાઓમી ઓસાકાએ આજે રમાયેલી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધાની સેમીફાઇનલમાં સેરેના વિલિયમ્સને સીધા 2 સેટોમાં પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો. નાઓમીએ 23 વખતની ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા જીતનાર સેરેનાને 6-3 અને 6-4થી પરાજય આપ્યો. બીજી સેમીફાઇનલમાં અમેરિકાના જેનિફર બ્રેડી અને ચેક ગણરાજ્યની કેરોલિના મુકોવા વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. આજે રમાનારી પુરૂષોની સિંગલ્સની સેમીફાઇનલમાં 8 વખત સ્પર્ધા જીતનાર નોવાક જોકોવિચ અને અસલાન કારાત્સેવ વચ્ચે મુકાબલો થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામમાં વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી મહાબાહુ બ્રહ્મપુત્ર જળમાર્ગનો શુભારંભ કરાવ્યો. તેમજ ધુબરી ફુલબારી પુલ અને માજુલી સેતુનું પણ ભૂમિપૂજન કરાવ્યું. ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના બનેલા ક્વાડ સંગઠનના વિદેશ મંત્રીઓની બેઠક આજે યોજાશે. અને ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને વર્ગખંડમાં શિક્ષણ આપવાનો આજથી આરંભ થયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.